નમસ્કાર 11 ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું દીપડાની દહેશતની। ડાંગના બારખાંધિયા ગામમાં દીપડો દેખાયો છે। વઘઈ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં શિકારની શોધવા નીકળેલા બે દીપડા કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે। કાર ચાલકે દીપડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। દીપડાના કારણે સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ ફેલાયો છે। વઘઈ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં દીપડો દેખાયા હોવાના સમાચાર છે। શિકારની શોધમાં નીકળેલા બે દીપડા કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે। દીપડાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ડાંગના બારખાંધિયા ગામે દીપડો દેખાયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા। વઘઈ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં દીપડો દેખાયો છે। બે દીપડા દેખાતા ગામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર મુદ્દે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી છે। શિકારની શોધમાં આ બે દીપડા નીકળ્યા હોવાની હાલ પ્રાથમિક તબક્કે અનુમાન લગાવાઈ રહ્યું છે। ડાંગના બારખાંધિયા ગામે દીપડો દેખાયાના આ દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યમાં સિંહ દીપડા બાદ હવે શિયાળની દહેશત પણ સામે આવે છે। ત્યારે રાજકોટના વિછિયા પંથકમાં દીપડો દેખાયો છે। વિછિયાના ઓરી અને લાલવદરમાં દીપડો દેખાયો છે। દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। વિછિયામાં હિગોળગઢ અભયારણ્ય આવેલું છે, જેમાં દીપડા સહિતના વન્યજીવો વસવાટ કરે છે। વિછિયામાં દીપડો દેખાયાના દાવા બાદ વન વિભાગની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી। આ ઉપરાંત દીપડાની દહેશત વચ્ચે રાજકોટના ગોંડલમાં શિયાળ જોવા પણ મળ્યું હતું। ગોંડલ શહેરમાં શિયાળ ઘૂસી આવ્યું હોવાની વિગત છે। નાની બજાર બોમ્બે કોમ્પ્લેક્સની દુકાનના જંગલમાં ફરતું શિયાળ કેમેરામાં કેદ થયું। શહેરમાં આ શિયાળ ઘૂસી આવ્યું છે, જે બાદ ગોંડલ વન વિભાગની ટીમે શિયાળનું રેસ્ક્યુ કર્યું હોવાની પણ વિગત સામે આવી રહી છે। તો જામનગર જિલ્લામાં ફરી એકવાર સિંહ દેખાયો હોવાની માહિતી છે। જામજોધપુર ધનદુરાજી ગામમાં સિંહ દેખાયાની ચર્ચા છે। સીમમાં સિંહ દેખાયું છે, જેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। રાહદારીએ સિંહનો વિડીયો ઉતાર્યો હોવાની વિગત છે। સ્થાનિકોએ વન વિભાગને સિંહ અંગે જાણ કરી છે। 3 પશુઓનું મારણ કર્યું હોવાની પણ ચર્ચા છે। હાલ તો વન વિભાગે પાંજરો ગોઠવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ઓખા બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સેવા બંધ કરવામાં આવી છે। ખરાબ હવામાનના કારણે જીએમબીનો નિર્ણય સામે આવ્યો છે। વાતાવરણ સામાન્ય થતા ફરી ફેરી બોટ સેવા શરૂ કરવામાં આવશે। રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। જીઆઈડીસીમાં વણ વપરાશી ખુલ્લા પ્લોટ અંગે નિર્ણય કરાયો છે। સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં રાહત આપવામાં આવી છે। પ્લોટ ધારકોને ફાળવણી કરાઈ છે। સમય ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75% સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત આપવામાં આવશે। રાજ્યની વિવિધ જીઆઈડીસીમાં અંદાજે 1800 હેક્ટર વણ વપરાશી જમીનમાં નવા ઉદ્યોગો સ્થાપી શકાશે। રોજગાર સર્જન અને આર્થિક વિકાસને વેગ મળશે। ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદારતમ નીતિ અપનાવવાનો નિર્ણય કરાયો છે। અને હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાતીઓ સહિત દેશભરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પંચમહાલથી 30 દોડવીરોની ટીમ નવસારીના બિલીમોરાથી અયોધ્યા જવા નીકળી। 4 યુવતીઓ સહિત 30 દોડવીરો 1 જાન્યુઆરીએ નવસારીથી નીકળ્યા હતા, જે હાલ પંચમહાલ જિલ્લામાં પહોંચ્યા છે। અયોધ્યા સુધી દોડીને જતા દોડવીરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાવાનો છે। આણંદમાં અવિચલ દાસજીને આમંત્રણ મળતા સંતે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી। રામલાલા ભવનમાં
રામલાલા બિરાજમાન થવાના છે 22 તારીખે, અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે આ દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે. અને એમાં ભારતભરના જે સંતો જવાના છે એમાં એક હું પણ છું. આમ તો 4000 જેટલા સંતો આમાં નિમંત્રિત થયા છે, પરંતુ અમને સૌથી વિશેષ આનંદ હોય એ સ્વાભાવિક છે. સમાચારોમાં આગળ વધીએ તો જૂનાગઢથી વિગતો આવી રહી છે. ગિરનાર પર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થઈ છે. 38મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાંથી સ્પર્ધકો ઉમટ્યા છે. કુલ 1175 સ્પર્ધકોએ સ્પર્ધામાં નામ નોંધાવ્યા છે. પુરુષો માટે 5500 અને મહિલાઓ માટે 2200 પગથિયાની સ્પર્ધા યોજાઈ છે. પ્રથમ વિજેતા સ્પર્ધકને 50,000નું ઇનામ આપવામાં આવશે. મેયર કલેક્ટરે આ સ્પર્ધાને ખુલ્લી મૂકી છે. સ્પર્ધાને લઈને બપોરે 12 કલાક સુધી ગિરનાર સીડીના પગથિયા પર અવરજવર બંધ રહેશે. સાબરકાંઠાના ઈડર ખાતે રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રાજ્યના 240થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઈડર ગઢની તળેટીથી લઈને ગઢ સુધી જઈ પરત નીચે આ સ્પર્ધા યોજાઈ હતી. વિજેતાઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ તેમજ ઇનામથી સન્માનિત કરાયા હતા. અહીંયા વિજેતા થનાર ગિરનારની નેશનલ લેવલની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાંથી 1 થી 10 ક્રમના જે વિજેતાઓ જે જાહેર થશે એમાં ઇનામો આપનાર છે. અને એ લોકોને 4-2 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ખાતે ગિરનાર ખાતે એ લોકો નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. અને આ ઈડરીયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના ખેલાડીઓ અહીંયા ભાગ લે છે, અને જે 1 થી 10 ક્રમ વિજેતા થાય છે ભાઈઓ અને બહેનોમાં તે નેશનલ ગિરનાર યોજાતી સ્પર્ધા નેશનલમાં ભાગ લે છે.